ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોની અંદર આપણે એવી ચર્ચા કરેલી કે રામસિંગ રોબોટ છે એ શોપિંગ મોલની અંદર જઈ અને કરિયાણાની ચીજ વસ્તુઓ ખરીદી લે છે અને ત્યાર પછી પ્રેમ ચોપરા છે એ તેને 2 કિલો પાકી કેરી અને રસવાળી કેરી ખરીદવાનું કહે છે અને પછી દૂર રહીને જ પ્રેમ ચોપરા એને બધો આદેશ આપે છે અને રોબોટ છે એ ઝડપથી કેરીઓ ખરીદી લે છે અને પ્રેમ ચોપરા છે પાછો એમને આદેશ આપે છે કે કાઉન્ટર ઉપર જઈ અને પૈસાની ચૂકવણી કરી દે. અને ત્યાર પછીથી આગળ જોઈએ. રામસિંગ 017 ફોલોડ પ્રેમ ચોપરા. ફોલો એટલે કે અનુસરવું અથવા તો પીછો કરવો. રામસિંગ 070 એ પ્રેમ ચોપરાની પાછળ ગયો લાઈક અ ફેઇથફુલ ડોગ. અહીંયા લાઈક એટલે ની જેમ અને ફેઇથફુલ એટલે કે વિશ્વાસુ અથવા તો વફાદાર ડોગ, વફાદાર કૂતરાની જેમ રામસિંગ પ્રેમ ચોપરાની પાછળ ગયો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પર ઊભો રહ્યો ત્યારે થ્રુ ધ ગ્લાસ વિન્ડો. અહીંયા થ્રુનો અર્થ છે માંથી અથવા તો દ્વારા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો કાચની બારીમાંથી હી સો તેણે જોયું અ જનરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. જનરિયસ એટલે અંદર, ડિસ્પ્લે એટલે કે દર્શાવવામાં આવેલું, ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ તેણે મોટા પ્રમાણની અંદર સોનાના ઘરેણાઓને ડિસ્પ્લે પર જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ. ઝડપથી જ પ્રેમ ચોપરા અદૃશ્ય થઈ ગયો અથવા તો છુપાઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર ખૂણાની બાજુમાં. ઝડપથી જ પ્રેમ ચોપરા ખૂણાની બાજુમાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી અને એ પણ ખૂબ ધીમેથી અને સ્પષ્ટપણે, કોઈ સાંભળી ન જાય એવી રીતે, છાનુંમૂનું, નીચા અવાજથી અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે. કારણ કે આ રોબોટ છે એ સ્પષ્ટ ઉચ્ચારણ હોય તો જ સમજે. જો કંઈક બોલવામાં સહેજ મિસ્ટેક થઈ જાય તો પછી કંઈક બીજું સમજી લે. તમે કદાચ શીખેલા હોય અથવા તો ટ્રાય કરેલી હોય કે તમે વોઇસ સર્ચ જ્યારે મોબાઈલની અંદર કરતા હોય ત્યારે તમે જે બોલો છો એ જ એ સમજે છે. ઘણી વખતે તમે કંઈક બીજું બોલ્યા હોય ને એ કંઈક બીજું સમજી લે છે તો પાછું તરત જ એનું અનુકરણ થવાનું ચાલુ થઈ જાય. એટલે ખૂબ સ્પષ્ટ અવાજ એ રોબોટને આદેશ આપે છે અને કહે છે પિક અપ અ નેકલેસ. પિક અપ એટલે કે ઉપાડી લેવું. અ નેકલેસ એટલે કે હાર. એક સોનાનો હાર છે એ ઉપાડી લે. એન્ડ હાઇડ અને સંતાડી દે. નો નોઇઝ અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ અને આ માહિતી નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ એટલે કે ખુલ્લું પાડવું અથવા તો જાહેર કરવું. અત્યારે હું તને જે માહિતી કહું છું એ માહિતી તારે કોઈને જાણ કરવાની નથી. કદાચ તને કોઈ પૂછે કે આ સમયે મેં તને શું આજ્ઞા આપી હતી તો તારે જવાબ આપવાનો નથી. એટલે કે આ ગુપ્ત માહિતી છે, ટોપ સિક્રેટ, આપણા બંને વચ્ચેનું ગુપ્ત રહસ્ય છે. એ કદાચ કોઈ પૂછે તો પણ નહીં કહેવાનું. અધરવાઇઝ એટલે નહીંતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે કે નષ્ટ કરી દેવું યોર સિસ્ટમ. સાથે સાથે ધમકી પણ આપે છે
જો તું આવું નહીં કરતો તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ. થ્રેટન એટલે કે ધમકી આપવી. તેણે ધમકી આપતા કહ્યું કે તારે આ માહિતી કોઈને શેર કરવાની નથી, અને જો શેર કરીશ તો પછી હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. 9મા ધોરણની અંદર આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શીખાતા. એની અંદરથી જે ઉદ્ગાર વાક્યો હતા એની અંદર વાક્યના ભાવ મુજબનું આજ્ઞાર્થ વાક્યોની અંદર વાક્યના ભાવ મુજબનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું થતું. એમાંનો એક ભાવ હતો ધમકીનો ભાવ, ત્યારે વપરાતું હતું રિપોર્ટિંગ વર્બ તરીકે થ્રેટન્ડ. આ એ જ થ્રેટન્ડ છે. રામસિંગ 017 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 017 દુકાનમાં આગળ વધ્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. અહીંયા ક્લોઝનો અર્થ બંધ કરવું એવું નથી, પરંતુ નજીક. ટુ ધ કાઉન્ટર એટલે કાઉન્ટરથી નજીક અંદર ગયો. હિઝ મેટાલિક પામ. મેટાલિક એટલે કે ધાતુનો, પામ એટલે હથેળી. એક્સટેન્ડ એટલે કે વિસ્તરવું અથવા તો પહોળું થવું. ફોરવર્ડ એટલે કે આગળની બાજુએ. તેની ધાતુઈ હથેળી આગળની બાજુએ પહોળી કરી. એન્ડ સાયલન્ટલી એટલે કે શાંતિથી, અવાજ ન આવે એવી રીતે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને હાર, વેન્ટ એટલે ચાલ્યો ગયો, ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ અને સંગ્રહ એકમમાં હાર ચાલ્યો ગયો. વિધાઉટ અ ક્લિંક. ક્લિંક એટલે કે ખખડવાનો અવાજ. ઓર અ જિંગલ અથવા તો રણકાર થયા વગર, કોઈ જ પ્રકારનો અવાજ થયા વગર શાંતિથી, કોઈને ખબર ન પડે એવી રીતે ચોરી છુપીથી હાર છે સ્ટોરેજ યુનિટમાં ચાલ્યો ગયો. નોબડી ટુક નોટિસ. અને કોઈ પણ વ્યક્તિઓએ ધ્યાન ન લીધું, એટલે કે કોઈ પણ વ્યક્તિને ખબર ન પડી અને હારની ચોરી થઈ ગઈ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ. એક્સપેન્સિવ એટલે મોંઘું અથવા તો ખર્ચાળ, અને એન્ટિક્સ એટલે કે જૂની પુરાણી કિંમતી ચીજ વસ્તુઓ. ટુ ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાં સુધી. ફ્રોમ એ સમય અથવા તો સ્થળ દર્શાવવા માટે વપરાય છે. એટલે ફ્રોમ અને ટુ. ફ્રોમ એટલે શરૂ કરીને અને ટુ એટલે સુધી. દાખલા તરીકે આપણે એમ કહીએ 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ટીવી જોઉં છું, તો કહીએ આઈ વોચ ટીવી ફ્રોમ 5 to 6 PM. તો શરૂ કરીને હોય ત્યાં સુધી ફ્રોમ 5 અને સુધી એટલે ટુ 6. એવી રીતે કોઈ સ્થળ દર્શાવવું હોય કે ફ્રોમ મોરબી ટુ રાજકોટ એટલે મોરબીથી શરૂ કરીને રાજકોટ સુધી. એમ અહીંયા મોંઘીદાટ જૂની પુરાણી ચીજ વસ્તુઓથી શરૂ કરી અને ઘરેણાં સુધી. એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ. પ્રિશિયસ એટલે પણ કિંમતી અથવા તો મૂલ્યવાન, અને સ્ટોન્સ એટલે કે પથ્થરો અથવા તો રત્નો. જેવી રીતે હીરા, માણેક, પન્ના આ બધા રત્નો છે, એવા રત્નો સુધી. ધ શોપ લિફ્ટિંગ. શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી વસ્તુઓને ચોરી કરવી તે. વેન્ટ ઓન ચાલુ રહ્યું. ગો ઓનનું ભૂતકાળનું રૂપ. જો ખાલી ગો હોય તો જવું, પણ ગો ઓન એટલે ચાલુ રહેવું. એનું ભૂતકાળનું રૂપ વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું. ફોર સમ ડેઝ થોડાક દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી. વિધાઉટ એટલે વગર, ટ્રેસ એટલે કે ચિહ્ન, અને એન્ઝાઇટી એટલે ચિંતા. કોઈ જ પ્રકારની ચિંતાના સંકેત વગર. એન્ડ રેકગ્નિઝન. અને રેકગ્નિઝન એટલે ઓળખાઈ જવું અથવા તો પકડાઈ જવું. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં, કે શરૂઆતમાં પકડાઈ જવા કે ચોરાઈ જવાની કોઈ પણ પ્રકારની ચિંતા વગર. મોંઘીદાટ ચીજ વસ્તુઓથી શરૂ કરી અને ઘરેણાઓ, રત્નો અને કિંમતી પથ્થરોની ચોરી થોડા દિવસો સુધી ચાલુ રહી. બટ
ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ. કન્ફ્યુઝડ રિએક્શન એટલે મૂંઝાયેલી પ્રતિક્રિયાઓ ઓફ શોપ ઓનર એટલે દુકાનદારોની, ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે, બીકેમ લાઉડર ધીમે ધીમે વધતી ગઈ. દુકાનદારોની ધીમે ધીમે ચિંતાઓ વધતી ગઈ. અનઅવેર એટલે અજાણ, ખબર ન હોય એવી. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. ખબર ન હોય એવા પ્રકારનું અજાણ પ્રેમ ચોપરાએ તેની દુકાનમાંથી ચોરી કરવાની સ્પ્રી એટલે કે ઉજાણી ચાલુ રાખી. અનટિલ એટલે ત્યાં સુધી નહીં. જો TILL ટીલ એટલે ત્યાં સુધી અને અનટિલ એટલે ત્યાં સુધી નહીં. અનટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર એક યુવાન ફળ વેચનારો નોટિસ્ડ એને ધ્યાનમાં લીધું એન એક્સપેન્સિવ એટલે મોંઘું બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. બંચ એટલે કે ઝુમખું ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થતું ઇન ધ મેટાલિક બ્લુ રોબોટ ચાંદી જેવા બ્લુ રોબોટની અંદર. આ અજાણ પ્રેમ ચોપરાએ જ્યાં સુધી એક ફ્રૂટ વેન્ડરે એમને અફઘાની દ્રાક્ષ છે એમની ચોરી કરતા ન જોયો ત્યાં સુધી પ્રેમ ચોપરાની આ ચોરી કરવાની ઉજાણી સતત ચાલુ જ રહી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ. આ ઘટના રિલેટ એટલે પ્રસાર થઈ ગઈ. ઓલ ઓવર ચારે બાજુએ બધા જ વ્યક્તિઓને ખબર પડી ગઈ કે એક રોબોટ ચોરી કરે છે. એન્ડ નો સુનર હેડ they heard, hardly had, no sooner had, hardly did, no sooner did અને as soon as. આ ત્રણે ત્રણ સમય દર્શાવતા સંયોજકો છે. તો કે નો સુનર હેડ they heard તેઓએ હજી સાંભળ્યું કે ન સાંભળ્યું. ધેન ત્યાં તો સમ શોપકીપર્સ રિકોલ્ડ દુકાનદારોને યાદ આવી ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ આ ચાંદી જેવા બ્લુ રોબોટની હાજરી યાદ આવી. ઇન ધીયર શોપ્સ તેઓના દુકાનની અંદર. બિફોર ધીયર વેલ્યુબલ્સ વેર મિસિંગ. બિફોર એટલે પહેલાં તેઓની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ એ પહેલાં રોબોટની હાજરી યાદ આવી. દુકાનદારોને યાદ આવ્યું કે હા આપણી દુકાનમાં પણ જ્યારે જ્યારે ચોરી થઈ હતી એની પહેલાં એક રોબોટ આવ્યો હતો, એટલે ચોક્કસથી આપણે ત્યાં જે પણ ચોરી થઈ છે બધાએ રોબોટે જ કરી હોવી જોઈએ એવું તરત દુકાનદારોને ખ્યાલ આવ્યો. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર. આ માહિતી પોલીસ હેડક્વાર્ટરે પહોંચી ગઈ. ઇન નો ટાઈમ એટલે માત્ર થોડા જ સમયની અંદર આ માહિતી એટલે કે રોબોટ ચોરી કરે છે એ માહિતી પોલીસ હેડક્વાર્ટરની અંદર પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 017. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 017 ગાઈડેડ એટલે કે માર્ગદર્શન આપી રહ્યો હતો ટુ ઝવેરી બ્રધર્સ એટલે કે ઝવેરી બ્રધર્સ જવા માટે. આ ઝવેરી બ્રધર્સ એ દુકાનનું નામ છે. ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ એટલે કે કિંમતી રત્નોની ચોરી કરવા માટે. એક દિવસ પ્રેમ ચોપરા છે રામસિંગ 017 ચોરી કરવા માટેનું માર્ગદર્શન આપી રહ્યો હતો. તો અહીં કદાચ MCQમાં કે એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાય તો અત્યારે તમને યાદ રહેશે પણ પછીથી ભૂલાઈ જશે કે જ્યારે ઝવેરી બ્રધરમાં ચોરી કરવા ગયો હતો ને ત્યારે રામસિંગ રોબોટ પકડાયો હતો. બાકીની ઘણી બધી દુકાનોના નામ આવે છે એટલે ખાસ યાદ રાખવાનું. ઝવેરી બ્રધર્સની અંદર ચોરી કરવા ગયો ત્યારે પોલીસે એને પકડી લીધો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. રેડીનેસ એટલે કે તૈયારી. પોલીસ તૈયારીમાં તેની રાહ જોઈ રહ્યા હતા. and the computerized camera capable of split second recording અને કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઓ કેપેબલ સક્ષમ
ઓફ સ્પિલ્ટ સેકન્ડ રેકોર્ડિંગ. સ્પિલ્ટ સેકન્ડ એટલે એક ક્ષણની પણ રેકોર્ડ કરી શકે એવા આધુનિક કેમેરાઓ. નહીંતર આપને પ્રશ્ન થાય કે શું દુકાનની આટલી બધી આધુનિકતા વધી ગઈ હોય કે રોબોટ છે એનાથી મનુષ્ય જો નોકરની જેમ રાખવાની શરૂઆત કરતો હોય તો પછી શું દુકાનની અંદર કેમેરાઓ નહીં હોય? પણ એ કેમેરાઓ છે રોબોટ એનાથી પણ વધુ શાતિર છે. એટલી ઝડપથી કામ કરી લે કે કોઈ પણ વ્યક્તિને કેમેરાઓની અંદર પણ ન આવી શકે એટલું ઝડપથી કામ કરતા હતા. પરંતુ પોલીસ પાસે એવા કેમેરાઓ હતા કે એ સેકન્ડના પણ ટુકડાઓ કરી અને જોઈ શકે એવા કેમેરાઓથી સજ્જ થઈને પોલીસ રાહ જોતા હતા. ક્લિક્ડ હિમ. ક્લિક એટલે કે કેદ કરી લેવું અથવા તો રેકોર્ડ કરી લીધો. ઇન ધ એક્ટ એટલે આ કાર્યની અંદર, ચોરી કરવાના કામની અંદર તેને કેદ કરી લીધો હતો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. સાદા ભૂતકાળની પેસિવ વોઇસ. પોલીસે રામસિંગને પકડ્યો એમ નથી કીધું, તો એમ થાય પોલીસ કોટ ધ રામસિંગ. પરંતુ રામસિંગ રોબોટ વોઝ કોટ એટલે કે રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લીડ. ફ્લી એટલે કે નાસી જવું અથવા તો ભાગી જવું. પ્રેમ ચોપરા ભાગી ગયો. એઝ સૂન એઝ એટલે કે જેવો. હી સો જેવો એણે જોયો. થ્રુ ધ બાયનોક્યુલર. બાયનોક્યુલર એટલે કે દૂરબીન. જેવો તેણે દૂરબીનમાંથી જોયું. 2 persons બે વ્યક્તિઓને. નોટિંગ ડાઉન એટલે કે નોંધ કરતા. રામસિંગ્સ લાયસન્સ નંબર. રામસિંગના લાયસન્સ નંબર. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. પ્રિન્ટેડ એટલે છપાયેલા. ઓન હિઝ મેટાલિક નેક તેની ધાતુની ગરદન પર છપાયેલા નંબરની નોંધ કરી રહ્યા હતા. એટલે કે જેવો પ્રેમ ચોપરાએ બે વ્યક્તિઓને રામસિંગના લાયસન્સ નંબર નોંધ કરતા જોયો કે તરત જ રામસિંગ રોબોટ પ્રેમ ચોપરા ભાગી ગયો. અગાઉ આપણે ચર્ચા કરી હતી એઝ સૂન એઝ, નો સુનર ડીડ અને હાર્ડલી હેડ. આ ત્રણ સમય દર્શાવવા માટે વપરાય છે. એટલે જ્યારે એઝ સૂન એઝ, નો સુનર ડીડ અને હાર્ડલી હેડ વાળું વાક્ય આપેલું હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, કારણ કે એ સમય દર્શાવવા માટે વપરાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ એટલે કે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. અહીંયા પણ પેસિવ વોઇસ છે. ફ્રોમ હિઝ હોમ એટલે તેના ઘરેથી. પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. એઝ એટલે તરીકે. ધ ઓનર ઓફ રામસિંગ 017. ઓનર એટલે કે માલિક. રામસિંગ 017ના માલિક તરીકે. ધ થીફ કે જે ચોર હતો એ ચોર રામસિંગ 017ના માલિક તરીકે પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આ છેલ્લો પાર્ટ છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય, સી યુ ટુમોરો. So I'm done, say goodbye. Go ahead and cry, yeah, you had all this time, so I'm